તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અમીરગઢની તો અમીરગઢની મહિલાઓ એકાએક રોષે ભરાઈ અને તાલુકા પંચાયતની કચેરીએ ધસી આવી હતી અને સ્થાનિક પંચાયત સામે તેમણે વિરોધ કરી અને રોષ વ્યક્ત કર્યો હતો। જણાવી દઈએ જોકે ત્યાં આવેલી મહિલાઓનો રોષ જોઈ ફરજ પરના અધિકારીઓ તુરંત જ સ્થળ ચકાસણી માટે પહોંચી ગયા હતા। અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા ડુંગરપુરાની મહિલાઓ દ્વારા સ્થાનિક પંચાયતને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં પણ નિવારણ ન આવતા તેઓ રોષે ભરાઈ હતી અને અમીરગઢ તાલુકા પંચાયતમાં ધસી આવી હતી। ત્યારે આ મહિલાઓ શા માટે રોષે ભરાઈ અને અધિકારી કેમ પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે દોડ્યા તે સાંભળો મહિલાઓના મુખે। ગટર વ્યવસ્થા ગટર માટે સ્ટ્રીટ લાઇટ માટે અને કચરા માટે અમે ઘણી વખત પંચાયત જોડે રિક્વેસ્ટ કરી અરજી કરી પણ હજી સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી। એટલા માટે અમે ડુંગરપુરાની આજે બધી જ બહેનો ભેગી થઈ અને ટીડીઓ ઓફિસમાં આવી અને સાહેબને રજૂઆત કરી છે। તો જલ્દીથી જલ્દી સાહેબ અમારા આ કામ માટે અમારું કામકાજ અમે ડુંગરપુરાની સમસ્ત બહેનો ભેગી થઈને આવી છીએ। અમારા ડુંગરપુરામાં અમે કંટાળી ગયા છીએ। ગટર કો કે સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ કો બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ છે, કચરાના ઢગલા કો કે ઘણી બધી ઝીણી ઝીણી બાબતોથી અમે કંટાળી ગયા છે। તો અમે આજે ત્યાં અમારી રિક્વેસ્ટ સાંભળવામાં જ નથી આવતી। અમે ઘણી બધી અરજીઓ આપી છે એટલે અમે કંટાળી અને આજ ટીડી ઓફિસે અમે આવ્યા છીએ। અમારી એક જ છે કે અમારી આજ વિનંતી સાંભળવામાં આવે।